કેમ છો મિત્રો બધા? અને બહુ દિવસ પછી મેં વિડીયો બનાવ્યો છે, પણ અમે ઘર શોધતા હતા, તમને ખબર જ છે, રેન્ટલ ઉપર ઓસ્ટ્રેલિયામાં, અને મળી ગયું છે અમને ફાઇનલી ઘર. તો એટલે હવે ટાઈમ નહોતો મળતો, પણ હવે મિત્રો અમે છે ને એક સિરીઝ ચાલુ કરશું ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા, કે મારા હસબન્ડ આવ્યા પહેલાં ને હું તો સ્પાઉસ વિઝામાં આવી છું, બરાબર. તો તમને ઘણા બધા બહુ ક્વેશ્ચન છે કે ભાઈ વિઝા કયા હતા ને શું હતું ને અહીંયા ઘર કઈ રીતે રેન્ટ ઉપર મળે છે, સ્ટુડન્ટમાં આવો તો તમારે શું કહેવાય જોબનું રહેવાના બધા બહુ જ, એટલે મારા હસબન્ડ તમને કહેશે, તમારા જે બી ક્વેશ્ચન હોય કમેન્ટમાં કહેજો, તો અમે બધા કમેન્ટના એક કરીને મારથી થશે એટલું હું તમને જવાબ આપીશ, બરાબર. તો મિત્રો અહીંયા બધું શું કે હમણાં રૂટીન એવું છે એટલે હું વિડીયો નથી મૂકતી, પણ હવે મારા વિડીયો રોજ રેગ્યુલર આવશે. ઓસ્ટ્રેલિયામાં બધું બતાવીશું તમને, અને મારા નવા ઘરનો બી હોમ ટૂર આપીશ, જેને બી મારું નવું ઘર જોવું હોય. મતલબ અમે અત્યારે તો અમે રેન્ટલ પર જ છીએ, પણ અમે તમને હોમ ટૂર આપીશું, બરાબર. અહીંયા છે ને ગ્રેની ફ્લેટ હોય મિત્રો, બરાબર. તો એવા બધા ઘર છે અહીંયા ને એનું ભાડું $400 છે મિત્રો. એટલે અહીંયા છે ને ઓસ્ટ્રેલિયામાં ઘરનું ભાડું મતલબ દર અઠવાડિયે ભરવું પડે. અહીંયા મહિને ભાડું ના હોય, દર અઠવાડિયે ભાડું ભરવું પડે. એટલે તમારો જો અઠવાડિયે સેલરી થતી હોય તો તમારે એ રીતે જ ભાડું બી દર અઠવાડિયે જતું રહે. એટલે લાસ્ટ વિડીયોમાં એમ કે પેલા ઓસ્ટ્રેલિયામાં PR થવાય એ વાળા વિડીયોમાં બહુ બધી નેગેટિવ કમેન્ટ આવી કે ઇન્ડિયામાં જ રહેવું તું, શું કરવા ઓસ્ટ્રેલિયા ગયા. પણ અહીંની લાઈફ અને અહીંની જે બી શું કહેવાય એક જીવનશૈલી છે મિત્રો, એ ખરેખર તમારે જોવા જેવી છે ને. હું એટલે જ તમને વિડીયો બતાવું છું કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં પૈસા તો છે જ, પણ હા બધું અમુક કોમ્પ્રોમાઇઝ તમારે કરવી પડે છે, બરાબર. એટલે પ્લીઝ હવે અમે એક સિરીઝ મૂકીશું, એમાં અમે બધું જ અમારી સ્ટ્રગલ સ્ટોરીને કઈ રીતે અમે અહીંયા પહોંચ્યા બધું જ તમને કહીશું. એટલે અમારા વિડીયો જોતા રહેજો, નીચે કોમેન્ટમાં લખજો. અને મિત્રો એટલી બધી નેગેટિવ કમેન્ટો, અમુક તો એટલા નેગેટિવ લોકો છે, એટલે કે તું એકી શ્વાસે બોલે છે, પણ મને તો એના પૈસા મળે છે તો હું બોલીશ. એટલે મિત્રો અમુક એટલા નેગેટિવ લોકો હોય ને, પણ તમારે બધાથી દૂર જ રહેવાનું, તમારે વિડીયો બનાવવાનો. અમુક નેગેટિવ લોકો હોય છે કે જે આપણને નીચે પાડવા માગતા હોય, પણ આપણે છે ને વિડીયો બનાવવાનો જ. એટલે જ મેં કીધું હવે હું રોજ વિડીયો મૂકીશ. અત્યાર સુધી મને ટાઈમ નહોતો મળતો, હવે રેગ્યુલર મારા વિડીયો આવશે. એટલે મિત્રો પ્લીઝ આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમારે શું ક્વેશ્ચન છે, બધાનો હું જવાબ આપીશ. અને જેટલા બી જેને મારો વિડીયો ના જોવો હોય પ્લીઝ ના જોતા, પણ પ્લીઝ નેગેટિવ કમેન્ટ ના કરતા, બરાબર મિત્રો. અને જુઓ અત્યારે આજુબાજુ જુઓ, કોઈ જ ચકલું દેખાય તમને? કોઈ જ છે નહીં. આજે ઓસ્ટ્રેલિયા જુઓ, આ સાઈડ બી કોઈ જ નથી, બરાબર. એટલે અહીંયા તો આવું છે ને. અત્યારે વાગ્યા છે સવારના 11. એટલે પ્લીઝ મિત્રો હું બતાવીશ તમને બધું વિડીયોમાં, મારા વિડીયોમાં કોમેન્ટ કરજો. ઓકે, ચલો બાય.